અમદાવાદના ગોધાવી વિસ્તારમાં આવેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ TP457 એ શહેરી આયોજનમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે, કારણ કે સામાન્ય રીતે 2 થી 3 વર્ષ લેતી મંજૂરી પ્રક્રિયા અહીં માત્ર 6 મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સ અને પ્રસ્તાવિત ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેના પરિણામે TP457ને ઝડપી મંજૂરી મળી. આ સ્કીમ હેઠળ કુલ 204 હેક્ટર જમીન આવરી લેવામાં આવી છે, જેમાં 11.66 કિલોમીટર લાંબા અને 18 થી 90 મીટર પહોળા રસ્તાઓ માટે મંજૂરી મળી ચૂકી છે. જમીન ઓળખ અને અધિગ્રહણ પૂર્ણ છે અને તમામ એપ્રુવલ્સ અમલમાં આવી ગયા છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હવે આગામી 1 વર્ષમાં 25 કિલોમીટરનું સંપૂર્ણ રોડ નેટવર્ક તૈયાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સાથે સાથે ડ્રેનેજ, સ્ટોર્મ વોટર સિસ્ટમ, પાણી પુરવઠો, વીજળી, ગેસ અને ફાઇબર લાઇન્સ જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ એકસાથે વિકસાવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે TP457 સંપૂર્ણપણે ઇન્સ્ટિટ્યુશનલ, સ્પોર્ટ્સ અને લીઝર ઝોન માટે નિર્ધારિત છે, જ્યાં સાઉથ વેસ્ટ અહેમદાબાદ સ્પોર્ટ્સ અરીના જેવા મોટા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સ વિકસિત થશે, જે ગોધાવી ઉપરાંત માણીપુર, નિધરાડ અને કનેટી જેવા નજીકના વિસ્તારોને પણ લાભ આપશે. આ ઝડપથી અમલમાં આવેલી યોજના એ સાબિત કરે છે કે જ્યાં અગાઉ આવા પ્રોજેક્ટ્સ માટે 20 વર્ષ લાગી જતા, ત્યાં હવે તે માત્ર 5 વર્ષમાં સાકાર થઈ શકે છે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.